આપા વંદે માતરમ કંપની ખરીદી કદાચ મુશ્કેલ હોય પણ 170 વર્ષનો વિશ્વાસ જાળવી રાખો એના કરતા પણ વધારે મુશ્કેલ હોય છે અને વેલ્સપન સામે એ જ સૌથી મોટો પડકાર હતો કારણ કે વિમ્બલ્ડન માટે આ ટુવાલ માત્ર કોટનનો ટુકડો નથી, આ તેમની ટ્રેડિશન છે, તેમની ઓળખ છે ને 150 વર્ષથી જૂની ચેમ્પિયનશિપનું સિમ્બોલ છે. એટલા માટે જ આગામી ચેમ્પિયનશિપ માટે ટુવાલની ડિઝાઇન પર કામ લગભગ 18 મહિના પહેલા જ શરૂ થઈ જાય છે. રંગ, વજન, ટેક્સચર, પાણી શોષવાની ક્ષમતા અને ટેલિવિઝન કેમેરા પર તે કેવો દેખાશે એ પણ ચકાસવામાં આવે છે. દરેક ડિટેલ વારંવાર ટેસ્ટ થાય છે કારણ કે સેન્ટર કોડ સુધી માત્ર પ્રોડક્ટ નથી પહોંચતી, વિશ્વાસ પહોંચે છે. અને જ્યારે દરેક અપ્રુવલ મળી જાય ત્યારે હજારો કિલોમીટર દૂર ગુજરાતના વાપીમાં આ સફર શરૂ થાય છે. અહીં એક પછી એક હજારો ઓફિશિયલ ટોવેલ્સ તૈયાર થાય છે જે થોડા જ દિવસોમાં લંડનના સેન્ટર કોડ સુધી પહોંચે છે. દર વર્ષે 1 લાખથી વધુ ચેમ્પિયનશિપ ટોવેલ્સ તૈયાર થાય છે પણ એમાંનો એક પણ ટુવાલ માત્ર વેચવા માટે બનતો નથી. દરેક ટુવાલ એક જવાબદારી છે કારણ કે એના પર વિમ્બલ્ડનનું નામ લખાયેલું હોય છે. આપા અહીંથી આ સ્ટોરી માત્ર મેન્યુફેક્ચરિંગની નથી રહેતી, આ બની જાય છે બિઝનેસ સ્ટ્રેટેજીની સ્ટોરી. ઘણા લોકો વિચારે વેલ્સપને ક્રિસ્ટી કેમ ખરીદી? કારણ કે ફેક્ટરી છે ને પૈસાથી બનાવી શકાય પણ બ્રાન્ડ ફક્ત પૈસાથી નથી બનતી, બ્રાન્ડ બનાવવા દાયકાઓ લાગે, ક્યારેક સદીઓ પણ. અને વેલ્સપને માત્ર એક કંપની નહોતી ખરીદી, તેમણે 170 વર્ષનો વિશ્વાસ પોતાની જવાબદારી તરીકે સ્વીકાર્યો. અને એટલે જ ક્રિસ્ટીનું નામ બદલાયું નહીં કારણ કે નામ બદલવું સહેલું હતું પણ 170 વર્ષનો વિશ્વાસ તોડવો મૂર્ખામી હોત. આજે વેલ્સપન લિવિંગનું નેતૃત્વ દીપાલી ગોયન્કા સંભાળે છે અને આ સફર એક વાત સાબિત કરે છે, વિશ્વ સ્તરની કંપનીઓ માત્ર ફેક્ટરીથી નથી બનતી, તે વિઝન, લીડરશિપ અને લાંબા ગાળાના વિશ્વાસથી બને છે. આપા એક પ્રોડક્ટ એક્સપોર્ટ કરવું સરળ છે પણ વિશ્વાસ એક્સપોર્ટ કરો દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. અને આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ચેમ્પિયનશિપે વિશ્વાસ ભારત પાસેથી મેળવે છે. એટલે આ સ્ટોરી ટુવાલની નથી, આ સ્ટોરી ટેક્સટાઇલની પણ નથી, આ સ્ટોરી છે ભારતની જે આજે દુનિયાની બ્રાન્ડ્સને આગળ વધારવાની જવાબદારી ઉઠાવે છે. આપા જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે વિમ્બલ્ડન જોશો ત્યારે કદાચ તમારી નજર ટ્રોફી પર નહીં જાય, તમારી નજર એ લીલા અને જાંબલી રંગના ટુવાલ પર જશે કારણ કે હવે તમને ખબર છે માત્ર ટુવાલ નથી, એ ગુજરાતના હજારો હાથોની મહેનત છે, એ એક ભારતીય કંપનીનું વિઝન છે અને 170 વર્ષથી કમાયેલો વિશ્વાસ છે. ક્યારેક કારખાનામાં શાંતિથી કામ કરતા હજારો અજાણ્યા લોકો પણ દુનિયાના સૌથી મોટા મંચ પર ભારતનું નામ ગર્વથી લખતા હોય છે. અને કદાચ એ જ છે નવા ભારતની સૌથી શાંત પણ સૌથી મોટી જીત. આપા આ છે ભારતે બ્રિટનનો 170 વર્ષ જૂનો વારસો કેવી રીતે મેળવ્યો તેની કહાની. આપા મહાદેવ હર.